ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇઝ, વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 8 સોફ્ટવેર ફોર એનાલિસિસ ઓફ એનવીએચ અંતર્ગત આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સીએફડી વિશે. તો કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ CFD is the use of applied mechanics, physics and computational software to visualize how a gas or liquid flow, as well as how the gas or liquid affect the objects as it flows past. Computational fluid dynamics CFD એ ગેસ અને લિક્વિડ કઈ રીતે ફ્લો થાય છે તેનું વિઝ્યુલાઇઝેશન કરવા માટે લાગુ કરવામાં આવતી મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કોમ્પ્યુટેશનલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ગેસ અને લિક્વિડ વસ્તુઓ પર કઈ રીતે અસર કરે છે તે પણ જાણી શકાય છે, કારણ કે તે ફ્લો થતો હોય છે. કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ ઇઝ બેઝડ ઓન ધ નેવિયર-સ્ટોક્સ ઇક્વેશન. કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ CFD જે છે તે નેવિયર-સ્ટોકના ઇક્વેશન ઉપર આધારિત છે. This equation describe how the velocity, pressure, temperature and density of the moving fluid are related. આ પ્રકારના ઇક્વેશનની અંદર મૂવિંગ ફ્લુઇડ ની વેલોસિટી, પ્રેશર, ટેમ્પરેચર અને ડેન્સિટી એકબીજા સાથે કઈ રીતે રિલેટેડ છે તો તે પણ જાણી શકાય છે. Computational fluid dynamics has been around since the early 20th century and many people are familiar with it as a tool for analyzing airflow around the car and aircraft. CFD એટલે કે કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ તે 20મી સદીની શરૂઆતથી જ છે અને ઘણા લોકો કાર અને એરક્રાફ્ટની અંદર જે એરના ફ્લો કયા પ્રકારનો છે તો તેનું એનાલિસિસ કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે અથવા તો સાધન તરીકે અથવા તો એનાલાઇઝર તરીકે તેનો ઉપયોગ કરતા હતા અને તેનાથી પરિચિત પણ હતા. As the cooling infrastructure of server room has increased in complexity, CFD has also become a useful tool in the data center for analyzing thermal property and modeling airflow. સર્વર રૂમની અંદર જે કોલ્ડ સ્ટ્રક્ચર જે છે તે કોમ્પ્લેક્સિટી વધારે હોવાથી CFD જે છે તે તેના થર્મલ પ્રોપર્ટી અને મોડેલિંગ જે છે તે એરના ફ્લોનું એનાલિસિસ કરવા માટે ડેટા સેન્ટરની અંદર ઉપયોગી જરૂરી સાધન જે છે તે બની ગયું છે. CFD software requires the information about the size, content and layout of data center. CFD જે છે તે સોફ્ટવેરને ડેટા સેન્ટરની સાઇઝ, તેનું મટીરિયલ, કન્ટેન્ટ કયા પ્રકારનું છે, આ ઉપરાંત ડેટા સેન્ટરનો લેઆઉટ કયા પ્રકારનો છે તો તેના માટેની માહિતી તેને જરૂર પડતી હોય છે. It use this information to create the 3D mathematical model on a grid that can be rotate and view from the different angle. અને આ પ્રકારના જે ડેટા છે તે તેની માહિતીનો ઉપયોગ કરીને તે 3D મેથેમેટિકલ મોડેલ જે છે તે બનાવવામાં આવતું હોય છે અને તેને અલગ અલગ ખૂણાઓ ઉપર ફેરવી શકાતું હોય છે અને તેને જોઈ શકાતું પણ હોય છે. CFD modeling can help an administrator identify hotspot and learn where the cold air is being wasted or air is mixed. આ ઉપરાંત CFD જે છે તેના મોડેલિંગ તેના એડમિનિસ્ટ્રેટરને હોટસ્પોટને આઈડેન્ટિફાઈ કરવા માટે અને કોલ્ડ એર કઈ જગ્યાએથી ગુમાવી રહ્યું છે, વેસ્ટ થઈ રહી છે તે પણ જાણી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની બહારથી હવા તેની અંદર મિક્સ થાય છે કે નહીં તે જો જાણવું હોય તો તેના માટે પણ તે મદદ કરે છે. Simply by changing the variable, the administrator can visualize how cold air will flow through the data center under a number of different circumstances. આ ઉપરાંત એના વેરિયેબલની અંદર જો ચેન્જિંગ કરવામાં આવે તો એડમિનિસ્ટ્રેટર જે છે તે અનેક અલગ અલગ પ્રકારના સર્કમસ્ટન્સીસ જે છે તો તેની મદદથી ડેટા સેન્ટરમાં કોલ્ડ એરને કઈ રીતે ફ્લો કરાવશે તો તેને લગતું વિઝ્યુલાઇઝેશન જે છે તે પણ કરી શકતા હોય છે.
This knowledge can help the administrator optimize the efficiency of an existing cooling infrastructure and predict the effectiveness of the particular layout of IT equipment. આ ઉપરાંત આને લગતું જે નોલેજ છે તો તે તેના એડમિનિસ્ટ્રેટરને જે હાલનું એક્ઝિસ્ટિંગ કુલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એફિશિયન્સીને ઓપ્ટિમાઇઝેશન કરવા માટે આ ઉપરાંત આઈટી ડિવાઇસીસના ચોક્કસ લેઆઉટની ઇફેક્ટિવનેસ કેટલી રહેશે તેની પ્રિડિક્શન કરવા માટે પણ મદદ કરે છે. નેક્સ્ટ હવે એની અંદર એક એક્ઝામ્પલ જે છે તે જો જોવા જઈએ તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે ફોર એક્ઝામ્પલ ઇફ એન એડમિનિસ્ટ્રેટર wanted to take one rake of the hard drive storage and split the hard drive over the two rakes, a CFD program could simulate the change and help the administrator understand what adjustment would be need to be made to deal with the additional heat load before any time or money has been spent. દાખલા તરીકે જો કોઈ પણ એડમિનિસ્ટ્રેટર હાર્ડ ડ્રાઈવના સ્ટોરેજની એક રેક લગાવવા માંગતો હોય અને હાર્ડ ડ્રાઈવને બે રેક ઉપર ડિવાઈડ કરવા માંગતો હોય તો સીએફડી પ્રોગ્રામ જે છે તેની અંદર તેનું કોઈ પણ પ્રકારનો જે ચેન્જીસ કરવા માંગતો હોય તો તે કરી શકે છે. આ ઉપરાંત એડમિનિસ્ટ્રેટરને એ સમજવા માટે મદદ પણ કરી શકે છે કે કોઈ પણ સમયે કેટલા રૂપિયા અથવા તો કેટલા પૈસાનો એક્સપેન્શન થશે. આ ઉપરાંત શરૂઆતની અંદર હીટિંગ કન્ડિશન કેટલી છે અને તેને કઈ રીતે એડજસ્ટ કરી શકાય છે તે પણ નક્કી કરવું હોય તો તેની મદદથી કરી શકાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ. ક્વિક ટર્ન અરાઉન્ડ ટાઈમ કેન ટેસ્ટ ન્યૂ મોડેલ એન્ડ ટેસ્ટ કેસીસ વિથિન અવર. એટલે કે અહીં ટર્ન અરાઉન્ડ ટાઈમ જે છે તે ઝડપી છે અને નવા મોડેલનું એનાલિસિસ જે છે તે કરી શકાય છે અને કલાકની અંદર અમુક કેસીસ જે છે તે ચેક કરી શકાય છે. ઓલમોસ્ટ ફ્રી might have to pay softwares you can ever try your idea during your spare time. લગભગ ફ્રી છે. સોફ્ટવેર માટે કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવી પડતી હોય છે અને તે પણ ઓછી છે. આ ઉપરાંત જો આપણો સ્પેર ટાઈમ જે છે તો તે સમયગાળા દરમિયાન આપણા જે કોઈ પણ આઈડિયા છે, કોન્સેપ્ટ જે છે તો તેને આપણે અહીં ટ્રાય કરી શકતા હોઈએ છીએ. કોડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ નો ઇન જનરલ. CFD will make sure you get at least a basic understanding of this. કોડિંગ જે છે તે સામાન્ય રીતે જાણવું ખૂબ જ મહત્વનું છે આ કિસ્સા માટે. અને સીએફડી જે છે તે એ નક્કી કરે છે કે જે તમને આના માટેની થોડામાં થોડી ઓછામાં ઓછી અમુક સમજ તો હોવી જોઈએ. ડિસએડવાન્ટેજીસ હવે જોઈએ. એ ગ્રેટ ટાઈમ રિડક્શન એન્ડ કોસ્ટ રિડક્શન ઇન ન્યૂ ડિઝાઇન. ન્યૂ ડિઝાઇન જે છે તો તેની અંદર ટાઈમ રિડક્શન અને કોસ્ટ રિડક્શન માટેનો એક મહત્વનો ખ્યાલ આવેલો છે. There is possibility to analyze different problems whose experiments are very difficult and dangerous. અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જે છે તો તેનું એનાલિસિસ કરવા માટેની સંભાવનાઓ માટે જે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવા પડે તો તે એક્સપેરિમેન્ટ જે છે તે થોડાક જટિલ ડિફિકલ્ટ છે અને તે જોખમી પણ છે. The CFD technique offer the capacity of studying system under the condition over its limit. CFD ની જે ટેકનિક છે તે તેની લિમિટેશન ઉપર જે કોઈ પણ કન્ડિશનની અંદર તેનું એનાલિસિસ કરવું હોય કે સ્ટડી કરવું હોય તો તેના માટેની કેપેસિટી પ્રોવાઈડ કરે છે. The level of detail is practically unlimited. અહીં પ્રેક્ટિકલી તેનું લેવલ જે છે તે અનલિમિટેડ કિસ્સામાં છે. The product get added value. The possibility to generate different graphs permit to understand the feature of the result. This encourage buying a new product. પ્રોડક્ટિવિટી ને અહીં વધારાનું વેલ્યુ મળતી હોય છે અને
જે પરિણામ જે છે તો તેની સમજવા માટે, તેના ફીચર્સને જાણવા માટે અલગ અલગ પ્રકારના ગ્રાફ પરમિટ કરવાની સંભાવના પણ મળે છે. એટલે કે કોઈ પણ નવી પ્રોડક્ટને ખરીદવા માટે એન્કરેજ કરે છે. એક્યુરેસી ઇન ધ રિઝલ્ટ ઇઝ doubted in certain situation we will not obtain successfully result. પરિણામ જે છે તેની અંદર તેની એક્યુરેસી જાણવામાં આપણને શંકા પણ રહે છે. એટલે કે ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે કે જેની અંદર આપણે ચોક્કસ રિઝલ્ટ મેળવી શકીએ કે કેમ તે પણ આપણે જાણી શકતા હોતા નથી. It is necessary to simplify mathematically the phenomenon to facilitate calculus. If simplification has been good, the result will be more accurate. કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે મેથેમેટિકલી અમુક જે સિચ્યુએશન છે, અમુક જે ફિનોમિનન છે તેને સમજવી જરૂરી છે અને તે સરળ પણ બનાવવી જરૂરી છે. જો તેને આપણે ઇઝી કરી શકીએ તો તેના પરિણામે આપણે જે કોઈ પણ રિઝલ્ટ જે છે તેને વધારે એક્યુરેટ રિઝલ્ટ તરફ મેળવી શકતા હોઈએ છીએ. There are several incomplete models to describe the turbulence, multi-phase phenomenon and other difficulty problem. અહીંયા અલગ અલગ પ્રકારના ટર્બ્યુલન્સ જે છે તે મલ્ટીફેઝ ફિનોમિનોન અને અન્ય મુશ્કેલીઓ માટે, ડિફિકલ્ટી પ્રોબ્લેમ માટે તેને વર્ણન કરવા માટે ઇનકમ્પ્લીટ મોડેલ પણ મળતા હોય છે. Untrained user of CFD has the tendency to believe that the output of the P is always true. CFD ની અંદર અનટ્રેન યુઝર જે છે તેવા ઉપયોગકર્તાઓ માટે એ માનવું જરૂરી છે કે અહીં હંમેશા જે P ની વેલ્યુ છે તે સાચી મળશે. તો મિત્રો, આજના લેક્ચર સાથે આપણે ચેપ્ટર નંબર 8 જે છે તે પૂરું કરીએ છીએ.